મોટો છું એટલે માંગવાનો પહેલો હક મને છે, એટલે હું મમ્મીને માંગુ છું. વાહ મોટા ભાઈ વાહ, બહુ ચાલાક છો તમે. તમે સારી રીતે જાણો છો કે પપ્પાને ડાયાબિટીસ છે, એટલે તમને એમ કે પપ્પા ભલે નાના ભાઈ ગયા એટલે તમારે કાયમ માટે દવાનો ખર્ચો બચી જાય. કેમ શું બા સાચા માતા નથી રહેતા? શું એમને દવાનો ખર્ચો નથી આવતો? મોટા ભાઈ તમે કયો ને એમ નહીં ચાલે. ચિઠ્ઠી નાખો, જેના ભાગમાં જે આવશે ને એ લઈ જશે. વાહ દીકરાઓ વાહ, આજ હું બહુ ખુશ છું. આજે આપણા દીકરા આપણા જ ભાગલા પાડી રહ્યા છે. ગૌરી, તે ક્યારે એવું વિચાર્યું હતું કે આપણે આ દિવસો જોવા પડશે? પપ્પા, માવતર ગરદા થાય ને એટલે બે દીકરાઓને ઘરે અલગ અલગ રહેવા જાય છે, એમાં કાંઈ ખોટું નથી. અરે બેટા, આખી જિંદગી અમે સુખમાં ને દુઃખમાં સાથે રહ્યા, તો જતી જિંદગીએ જુદા રહેવાનું? અરે બા, અમારે વ્યવહારે જે થતું હોય ને તે કરવું જ પડશે અને તમારે બંને એ માન્ય રાખવું જ પડશે. હો બેટા, એક કપ ચા બનાવી આપજો ને. મારે અત્યારે 10 વાગે ચા પીવાની ટેવ છે. જો બાપુજી, સા તમને સવારે એક જ વાર મળશે. તમે આમ કલાકે કહેશો તો નહીં મળે. આવા ફાલતુ ખર્ચા અમને નથી પોસાતા. શું સવારમાં રેડું પડે છે તું? આ પપ્પા જોવાની કલાકે ચા જોવે છે. નવરા બેઠા બેઠા એકલું ગળસવા જ જોવે છે. પપ્પા, અત્યાર સુધી જે ચાલતું હતું ને તે હવે નહીં ચાલે. ઘરની પરિસ્થિતિ પ્રમાણે તમારે જીવતા શીખવું પડશે. અનલ્યો આ થેલી, બજારમાંથી શાક લઈ આવો જાઓ. હો બેટા, તમને તો ખબર જ છે મને ડાયાબિટીસ છે. હું નવની ધારી 2 દિવસથી દવા મંગાવું છું તો પણ એ લાવતો જ નથી. અને દવા વગર અત્યારે મારું સુગર હાઈ લેવલ થઈ ગયું છે, એટલે મને ચક્કર આવે છે. આહાહા, જોયું ને કેવા બાના બનાવે છે, ચક્કર આવે છે. આમ જાવ સાના મને શાક લઈ આવો. હલો નવનીતના બાપુ, ગૌરી, તમે શું કરો છો? તબિયત તો બરાબર છે ને? શું થયું તમને? આટલી બધી ઉધરસ કેમ આવે છે? કંઈ નહીં, એ તો થોડી ઉધરસ ને શરદી થઈ ગઈ છે ને એટલે. હું તમને સારી રીતે ઓળખી શકું છું. તમે કંઈ મારાથી છુપાવો છો. તમારા અવાજ પરથી હું ઓળખી શકું છું કે તમે ખોટું બોલો છો. તમને મારા સમ છે. સાચું કહો, શું થયું? તમે સમ દીધા એટલે મારે કહેવું જ પડશે. અને ગૌરી, મારી પાસે 10 દિવસથી દવા નથી અને દવાઓના અભાવે મારું સુગર હાઈ લેવલ થઈ ગયું છે. અને દિવસે ને દિવસે મારી તબિયત બહુ ખરાબ થતી જાય છે. તમે નવનીતની દવા લેવાનું કહ્યું? રોજ કહું છું એને, પણ એ કહે છે કે દવાના પૈસા નથી મારી પાસે. હે ભગવાન, આ કેવા દીકરા આપ્યા છે તમે? માવતર પાછળ 1 રૂપિયો ખર્ચતા એમનો જીવ નથી હાલતો, નખ જ જાય એમનું. તમે ચિંતા ના કરો, હું ગિરીશ પાસે પૈસા લઈને તમને દવા આપી જાઉં છું. સારું, તમારું ધ્યાન રાખજો. કોને દવા આપવાની વાત કરો છો? બેટા, તારા બાપુજીની દવા પતી ગઈ છે ને નવનીત પાસે પૈસા નથી, એટલે થોડા પૈસા હોય તો આપને.
તો હું દવા લઈને તારા સસરાને આપી આવું. જો બાપુજી છે ને નવનીતભાઈ ભેગા રહે છે તો એ બધી જવાબદારી એમની છે. આપણે એવી કઈ દવા બવા આપવા જવાની કાંઈ કામ નથી, સમજ્યા ને? પપ્પા અમે બહાર જઈએ છીએ અમારી ફ્રેન્ડના મેરેજમાં, તો ઘરે આવવામાં થોડું મોડું થઈ જશે. કાલની ભાખરી પડી છે તો એ ચા બનાવીને ખાઈ લેજો. અને આ પપ્પા બહાર રખડવા ક્યાંય નહીં જતા. મને ખબર છે તમારે રખડવાની બહુ ટેવ છે. આ ડોહો તોય નહીં માને. એક કામ કરો, ઘરે તાળું મારી દ્યો. હા, એમ જ કરવું પડશે. નકર પપ્પા છે ને બહાર જતા રહેશે આ ઘર રેડું મેળીને. પણ દીકરા, મારી દવા લેતો આવજે ને. 10 દિવસ થયા, દવા નથી. બેટા, મારી તબિયત બહુ બગડતી જાય છે. મોટી ભૂલ કરી નાખી હતી કે તમે દવા વગર તડપતા હતા અને તોય હું તમારા માટે દવા ન લાવી શક્યો. આજે મને મારે પોતાની ઉપર બહુ જ તે શરમ આવે છે. સૌથી મોટી ભૂલ તો અમે તમને જુદા કરીને કરી છે પપ્પા. ભાગલા તો જમીન જાયદાદના પાડવાનો હોય. પણ અમે મૂર્ખા આ બાપને જ ભાગલા પડ્યા. શરમ આવે છે આજે અમારી જાત પર અમને. પપ્પા, અમે ગમે તેમ તોય અમે આજે તમારી આગળ તો છોકરા જ કહેવાય ને. એટલે બની શકે તો અમને માફ કરી દેજો. હા બા અને બાપુજી, અમને માફ કરી દેજો. દીકરાઓ, તમે મારા દીકરાઓ છો.